નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ 4 કસાયોની જે પરેશાની, આ 5 દોષોથી આ વિશ્વ જે પરેશાન થાય છે, કદાચ એનાથી આ મહાત્મા થોડાક પરેશાન થયા હશે. લોકોની પરેશાની જોઈ અને આ મહાત્માને પરેશાની થઈ હશે અને એમના ચિંતનમાંથી, એમની દયામાંથી, એમની કરુણામાંથી, એમના હૃદયમાંથી એક ઉદ્ભેલું દયાનું ઝરણું જે આ કુંવલયમાલા ગ્રંથ રૂપે આપણી સ્વરૂપ આવ્યું. વરના એ મહાત્માને આ ગ્રંથ બનાવવાની જરૂર શું હતી? શું કામ આટલા 17,000 શ્લોક પ્રમાણ ગ્રંથ બનાવવાની જરૂરિયાત? એટલા જ માટે કે મહાત્માએ આ જગતના જીવોની પરેશાની જોઈ હશે અથવા તો પોતાને પણ એ પરેશાની થતી અનુભવી હશે અને આ 5 દોષોની પરેશાની જોયા પછી આ ગ્રંથ બનાવવાની અંદરમાં આવ્યો. શાસ્ત્રની અંદરમાં એક જગ્યાએ એક સવાલ પૂછવાની અંદરમાં આવ્યો કે કસાયોને દૂર કરવા શું કરવું? આ કુંવલયમાલા ગ્રંથમાં પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો છે. જ્યારે આ હદ બાર પરેશાની વધી જાય, જ્યારે આપણને નુકસાનકારી છે આવું પ્રતીત થઈ જાય, ખબર પડી જાય, ત્યારે આપણું જ મન આપણને પૂછે છે અથવા તો આપણું મન એક સવાલ પૂછે કે પછી શું કરવું આ કસાયોને દૂર કરવા માટે? તો એના જવાબની અંદરમાં એમ કહી શકાય કે શરીરમાં પેદા થતા રોગને રવાના કરવાની પદ્ધતિ આખી જુદી છે. શરીરમાં રોગ પેદા થઈ જાય ને એની આખી સિસ્ટમ જ અલગ છે રોગ દૂર કરવાની. આંખ લાલ થઈ હોય તો ટીપા આંખમાં જ નાખવા પડે, એને કાનમાં નાખવાથી ફરક ન પડે. શરીરના જે અંગની અંદરમાં બગાડો થયો, જે અંગમાં તકલીફ પેદા થઈ, જે અંગની અંદરમાં રોગ ઉત્પન્ન થયો, તો એ બગાડાને દૂર કરવા એ જ અંગ પાંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. માથું દુખે છે તો માથા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. પગ દુખે છે તો પગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. જે અંગનો બગાડો છે, જે અંગનો દુખાવો છે, જે અંગમાં રોગ છે, જે અંગમાં બીમારી છે, જે અંગમાં સડો છે, તો એ જ અંગને આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું. પરંતુ કસાયોની બાબતની અંદરમાં આખી વાત અલગ છે, પૂરી બાત ઉલટી છે. કસાયોને રવાના કરવા હોય તો કસાયો ઉપર આક્રમણ કરવાની જરૂર નથી. કસાય ઉપર આક્રમણ કરવા જશું ને તો એ લોકો ડબલ વેગથી આપણી ઉપર આક્રમણ કરશે. શરીરના રોગને દૂર કરવાની પદ્ધતિ આખી અલગ અને અધ્યાત્મ જગતની અંદરમાં કસાયો આંતરિક બાબત છે. એ આંતરિક બાબતોમાં જે કસાયોની પરેશાની હોય છે તો એને દૂર કરવા માટે કસાયો ઉપર આક્રમણ કરવાની જરૂર નથી. માત્ર ગુણોને એની સામે ગોઠવી દો એટલે કસાયો આપોઆપ રવાના થઈ જવાના. ક્રોધને કાઢવા જઈશું ને તો કદાચ ક્રોધ નહીં નીકળે, પણ એની સામે હૃદયમાં પ્રેમ વધારી દો, જગતના સર્વ જીવો ઉપરનો પ્રેમ, અને પ્રેમ વધી ગયો એટલે આપોઆપ ક્રોધને રવાના થઈ છૂટકો છે. આ પ્રક્રિયા માનો એટલી સરળ નથી. ઠીક છે, આપણને જવાબમાં મળી ગયું કે સામે ગુણ ગોઠવી દો. હવે આટલું ઈઝી હોત તો કેટલી સરસ મજાની વાત પતી ગઈ હોત. આ પ્રક્રિયા ધારે એટલી સરળ નથી, કારણ કે તમામ ગુણો આપણને હાથ વગા છે અને કરી પણ શકીએ છીએ, પરંતુ અનાદિના પડેલા સંસ્કાર એ કદાચ વાત જલ્દી નહીં કરવાને. પણ રસ્તો આ છે કે દોષોને રવાના કરવા હોય તે દોષોનો ઓપોઝિટ પ્રતિસ્પર્ધી જે ગુણ છે એને સામે લાવીને મૂકી દેવાનું. અભિમાન પરેશાન કરે છે તો નમ્રતા લાવીને મૂકી દો. માયા પરેશાન કરે છે, સરળતા લાવીને મૂકી દો. લોભ પરેશાન કરે છે, ઉદારતા લાવીને મૂકી દો. બસ આવી એક પ્રક્રિયા છે
એ રીતે કરવાની અંદરમાં જઈશું તો કદાચ ઠેકાણું પડી જાય. એટલા જ માટે આ કુવલયમાલા ગ્રંથ અલગ અલગ રીતે અલગ અલગ કથાઓ દ્વારા 5 દોષોની એક અલગ કથાઓ દ્વારા આપણને સ્પષ્ટ સમજ આપે છે કે આજે નહીં તો કાલે આ દોષોથી છુટકારો તો પામવો જ પડશે. પામ્યા વગર તો ચાલે એમ નથી. હવે ગમે તારે આનાથી છુટકારો પામવાનો છે, આને દૂર કરવાના છે, આનાથી દૂર થવાનું છે, તો આજે જ કરી લઈએ એ વધારે સારું છે. તો આ કુવલયમાલા ગ્રંથ સાગર દત્ત મુનિવર અસલ કથા બતાવે છે કુવલય ચંદ્ર કુંવરને. અને એ સાગર દત્ત મુનિવરની કથાની અંદરમાં આ ધર્મનંદન સુરીશ્વરજીની કથા શરૂ થઈ. પુરંદર દત્ત રાજા અને વાસવ મંત્રી એક બાનું કાઢી અને પુરંદર દત્ત રાજાને ધર્મનંદન સુરીશ્વરજી મહારાજની પાસે લઈ આવ્યા. હવે તો એવો રંગ લાગ્યો, હવે તો એવો રાજા રંગાઈ ગયો છે આચાર્ય ભગવતના ઉપદેશની ધારાની અંદરમાં. હવે તો રોજ સ્વતઃ સાંભળવા જાય. વરી પાછું આજે પણ પહોંચી ગયો ગુરુદેવ, હવે આગળનું મોહનું સ્વરૂપ બતાવો. આ મોહ આટલો બધો ખતરનાક છે, જો આપ બતાવો છો તો એ મોહના સ્વરૂપને ઓર વધારે મારે જાણવું છે. અને એ આચાર્ય ભગવંતે મોહની વાત બતાવતા 4 પોઈન્ટ મોહના એટલા અદ્ભુત બતાવેલા છે. કર્મ ગ્રંથની અંદરમાં, કુવલયમાલા ગ્રંથની અંદરમાં, અષ્ટકર્મ ગ્રંથની જ્યાં જ્યાં પણ વાતો આવે છે એમાં એક સરસ મજાની વાત બતાવી કે મોહનીય કર્મ સૌથી ભારે છે, સૌથી વિચિત્ર છે, સૌથી બખરજંતર પેદા કરનારું આ જ છે. તો મોહનીય કર્મની છે ને ચાર એક ભયંકર વિશેષતા છે ખોટી, પણ આ મોહનીય કર્મની જાણવા જેવી છે. એક તો પહેલા નંબરની અંદરમાં મોહનીય કર્મની સ્થિતિ સૌથી વધારે 8 કર્મ છે. એમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય આ બધાના એક ઓછા છે સ્થિતિ. પરંતુ આ મોહનીય કર્મ એક વખત જીવનની અંદરમાં આવી ગયું એટલે 70 કોટી સાગરોપમ સુધી આપણો છાલ નથી છોડવાનો. અને સમ્યક દર્શન પામ્યા પછી પણ આ જીવ અનંતકાળ સંસારની અંદરમાં જો રખડતો હોય તો આ મોહનીય કર્મના કારણે. તમે જોઈ લેજો, તીર્થંકર પરમાત્મા મહાવીરનો આત્મા નૈસારના ભવની અંદરમાં સંકિત પામી ચૂકેલા છે. મતલબ મરીચીના ભવની પહેલા આદિનાથ ભગવાનની પહેલા પણ સંકિત પામી ચૂકેલા છે. આદિનાથ ભગવાન ધરતી ઉપર નતા અવતર્યા એની પહેલા નૈસારના આત્મામાં પરમાત્મા મહાવીરનો આત્મા છુપાયેલો હતો, તીર્થંકરનો આત્મા છુપાયેલો હતો અને ત્યારે સંકિત પામ્યા હતા. પરંતુ મોહનીય કર્મનો જે ઉદય થયો, અભિમાન એ મોહનીય કર્મ છે. બસ મને 3 પદવીની છાપ, મારા પિતાજી ચક્રવર્તી, મારું ફલાણું આ. અને એ વખતે મોહનીય કર્મના કારણે ખાલી એટલો શબ્દ બોલાઈ ગયો, ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે. આ એક શબ્દના કારણે, આ શબ્દ શેનાથી બોલાઈ ગયો? મોહનીય કર્મના કારણે. હવે આપણે તો આવા મોહનીય કર્મના કારણે કેટલા શબ્દો આપણે બોલતા આવીશું દિવસભરની અંદરમાં. ચાલે, બધું થાય, બધા જ કરે છે. આપણે એકલા થોડા કરીએ છીએ? બધા રાત્રિ ભોજન કરે છે, બધા નરકમાં જવાના, બધાને પાપ લાગવાનું. કે આપણે એકલા નથી કરતા, બધા કરે જ છે ને. એમાં શું ખોટું થઈ ગયું? એમાં શું મોટી વાત છે? બસ આવા બધા જે બચાવ કરવાના, દોષોનો જે બચાવ, આ મોહનીય કર્મની સ્થિતિ છે. 70 કોટી સાગરોપમ એટલે મોહનીય કર્મની પહેલી ભયંકરતા એ છે કે એની સ્થિતિ સૌથી વધારે છે. બીજા નંબરમાં મોહનીય કર્મની ભયંકરતા એ છે એની શક્તિ સૌથી વધારે છે, સૌથી પાવરફુલ. 8 કર્મની અંદરમાં અગર સૌથી પાવરફુલ હોય એમ કહેવાતું હતું કે 5 પાંડવો હતા, એમાં અર્જુન સૌથી શક્તિશાળી હતો, સૌથી મજબૂત. એટલે દુર્યોધનને યુધિષ્ઠિરથી ડર નહોતો લાગતો, ભીમથી એટલો ડર નહોતો લાગતો, નકુલને સહદેવથી એટલો ડર નહોતો લાગતો જેટલો ડર લાગતો હતો એને અર્જુન દ્વારા. અને અર્જુનની સામે ઊભા રાખવા માટે તો એને કર્ણ સાથે દોસ્તી કરી. બાકી એને કર્ણ કંઈ ગમતો નહોતો, પણ એના દોસ્તીની પાછળ એક સ્વાર્થ નિહિત હતો કે આવતીકાલે યુદ્ધ થશે અને મારા 100 ભાઈઓની અંદરમાં કોઈની તાકાત નથી કે અર્જુનની સામે ટકી શકે, ખુદ હું પણ નહીં ટકી શકું. એટલે અર્જુનનો સામનો કોઈ અગર કરી શકતો હોય
તો માત્ર એક જ કર્ણ છે, એટલે કર્ણને થાબડ્યો, કર્ણને અંગરાજ બનાવી દીધો, કર્ણને મોટા ભા બનાવી દીધો અને કર્ણની સાથે જિંદગીભરના દોસ્તીના પ્રોમિસ લઈ લીધા. એટલે 5 પાંડવોમાં સૌથી ભારે, સૌથી પાવરફુલ, શક્તિશાળી અર્જુન હતા. એવી રીતે 8 કર્મની અંદરમાં સૌથી ભારેમાં ભારે એનો ત્રાસ છે. મોનીય સિવાયના જે 7 કર્મો છે ને, એ તો એનું કોઈ જોર એટલું છે જ નહીં. એ કદાચ આપણને ગમે એટલા હેરાન કરે, ભલે ને ગમે એટલા હેરાન કરે, છતાં પણ એ આપણો મોક્ષ અટકાવી શકતા નથી. જ્ઞાનાવર્ણીય કર્મ ગમે એટલું ખતરનાક હોય, મોક્ષ નહીં અટકાવી શકે. તમે એનું એક્ઝામ્પલ બતાવું કે માસ્તુસ મુનિ, જ્ઞાનાવર્ણીય કર્મ કેટલું બધું ખતરનાક હતું. 12 વર્ષ સુધી ગાથા ગોખી નતા શકતા, છતાં પણ જ્ઞાનાવર્ણીય કર્મ ને છેલ્લે એમને મોક્ષમાં જવાની ટિકિટ આપવી પડી. એટલે ગાથા ગોખતા ન આવડે એ જ્ઞાનાવર્ણીય કર્મ છે, છતાં પણ માસ્તુસ મુનિ કેવળ જ્ઞાન પામી શક્યા. મતલબ મોનીય સિવાયના 7 કર્મો ભલે આમ ગમે એટલા આપણને હેરાન કરે, ગમે એટલા પરેશાન કરે, પરંતુ મોક્ષ અટકાવી શકવાની એની તાકાત નથી, સમજી લો. પરંતુ આ મોનીય કર્મ એવું ખતરનાક છે કે આપણો મોક્ષ અટકાવીને બેઠો છે. આ મોનીય કર્મ કોઈ કર્મની તાકાત નથી આપણો મોક્ષ અટકાવી શકે. અરે મોક્ષ તો આપણો અધિકાર છે, આપણે જઈ શકીએ છીએ, આપણે ભવ્ય આત્મા છીએ, આપણે પણ સિદ્ધના અવતાર છીએ, સિદ્ધ સ્વરૂપી આપણે બની શકીએ છીએ. પરંતુ આ મોની ચુંગાલમાં જે ફસાયેલા છીએ, આ કુંવલીમાલા ગ્રંથની અંદરમાં મોનું જે સ્વરૂપ બતાવેલું છે, આપણને આમ હાહાકાર થઈ જાય. યાર આટલા બધા મોને મેં જ પોષો, મેં જ તગડો કર્યો, મેં જ મોટો બનાવ્યો, મેં જ ભૂલ કરીને આ મોને તગડો બનાવવાની. અગર મેં ભૂલ ન કરી હોત તો મને આજે મોહ પરેશાન ન કરતો હોત. આપણા મોક્ષને અટકાવવાની તાકાત બીજા 7 કર્મોની અંદરમાં નથી, આ મોનીય કર્મની અંદરમાં છે. હૃદય બંધ પડી જાય તો સમગ્ર શરીર જેમ નિશ્ચેષ્ટ અને એકદમ નિષ્ક્રિય બની જાય, એવી રીતે મોનીય કર્મ જાય એટલે બાકીના 7 કર્મો તો ખતમ કરવા બહુ આસાન છે. એ 7 કર્મો મોનીય કર્મ દ્વારા જ કૂદે છે. એ મોનીય કર્મ પાવરફુલ બેઠેલું છે ને 70 કોટી સાગરોપમનું, અને એના જ કારણે આ કર્મો આપણી ઉપર રાજ કરી રહેલા છે. જે દિવસે મોનીય કર્મનો સૂર્ય અસ્ત થઈ ગયો એ દિવસે આપણે સર્વ કર્મ ક્ષય કરતા તો આપણને કોઈ અટકાવી નહીં શકે. એટલે મોનીય કર્મની 4 ભયંકરતા આ કુંવલીમાલા ગ્રંથની અંદરમાં ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ, વાસવ મંત્રી અને પુરંદર દત્ત રાજા અને સામે બેઠેલી વિશાળ ધર્મસભા અને નૂતન જે 4 દીક્ષિત મુનિવર છે, ક્રોધ માન માયા લોભના જે 4 મુનિવરો છે, અને ઇત્યાદિ અનેક મુનિ ભગવંતોની વચમાં વિશાળ ધર્મસભાની અંદરમાં આનું આ મોનીય કર્મનું સ્વરૂપ બતાવે છે. સભા સ્તબ્ધ બનીને સાંભળે છે. કેવા ખતરનાક મોનીય કર્મ છે. એની સ્થિતિ સૌથી વધારે, એની શક્તિ સૌથી વધારે. 3જા નંબરની અંદરમાં મોનીય કર્મની 3જી ભયંકરતા એ છે કે એની ચાલબાજી સૌથી ખતરનાક છે. એટલો ગુટલીબાજ, એટલો ચાલબાજ, એટલો શકુની જેવી ચાલ ચાલી નાખે, આપણે સમજી પણ નથી શકતા. જે મહાભારતની અંદરમાં શકુની પાત્ર કેટલું દાજ ચડે, કેટલું વિચિત્ર લાગે, પણ એને આખા મહાભારતમાં લોહીનું ટીપું પાડ્યા વગર ભલભલા શતરંજના દાવ ખેલી અને ભલભલાના દાવ પાડી દીધા. બસ આ ચાલવા જ છે મોનીય કર્મ. જેનું અસ્તિત્વ નથી એવા મૃગજલ માટે જેમ હરણ દોડે છે, ઝાંઝવાના જલ છેલ્લે એનો જીવ લઈને બેસી જાય છે. જંગલની અંદરમાં મૃગજલના લાલચે હરણીઓ દોડતો જાય, આગળ પાણી મળશે, આગળ પાણી મળશે. પાણી છે જ નહીં, પણ એને રેતીમાં ચમકતી, સૂર્યના પ્રકાશમાં ચમકતી રેતી એને પાણીનો અહેસાસ ઉભો કરાવડાવે, પાણીનો આભાસ ઉભો કરાવડાવે, અને પાણીને પ્રાપ્ત કરવા માટે જેમ દોડતો જાય, તરસ ઓર વધતી જાય, અને એ જ મૃગજલની લાલચમાં એના પ્રાણ ખોવાઈ જાય છે. જેનું અસ્તિત્વ જ નથી એવા મૃગજલ માટે જેમ હરણને દોડતું કરે છે, એવી જ રીતે આ સંસારના એક પણ પદાર્થમાં સુખ ન હોવા છતાં મોનીય કર્મ આપણને બધાના માટે ઘેલા બનાવે છે. કેવા ઘેલા બનાવે, કેવા લાલચુ બનાવે. હવે જોઈ લો ને, એક 16 મોબાઈલ આવ્યો, એના માટે 19 કલાક આખી રાત સ્ટોરની બહાર એ યુવક ઉભો રહ્યો. કેવું મોનીય કર્મ એને નચાવી ગયું. હવે ભાઈ મોબાઈલમાં શું એવું પડેલું છે? જે ફોન આ મોબાઈલથી થાય છે તો એવા બીજા સ્માર્ટફોનથી ફોન થઈ શકે છે,
15,000નો પણ મળે છે, 20,000નો પણ મોબાઈલ મળે છે, પણ નહીં, આઈફોન 16 જોઈએ, એ પણ પાછું પહેલા મોડલનો જોઈએ, એ પણ મારે પ્રાપ્ત કરવો છે કોઈ પણ હિસાબે. હવે એ ફોન મહિના પછી પણ મળ્યો તો શું ફરક પડતો હતો? ફોન વર તો ફરતો જ નતો એ વ્યક્તિ. પણ આ મોનીય કર્મ, જેનું અસ્તિત્વ નથી એવા મૃગજલ માટે જેમ હરણ દોડે છે અને એ ઝાંઝવાના જલ એનો જીવ લઈને જંપે છે, એવી રીતે આ સંસારના પદાર્થ માત્રમાં સુખ નથી. આપણને જે સુખની અનુભૂતિ થાય છે ને એ મોનીય કર્મ કરાવે છે. એટલે એક વાક્ય યાદ રાખજો, દર્પણમાં મુખ હોતું નથી, મુખ દેખાય છે. મુખ થોડું હોય છે. આપણે હટી ગયા તો દર્પણમાં બિલકુલ બ્લેન્ક થઈ ગયું, દર્પણ ખાલી થઈ ગયું. એટલે દર્પણમાં મોઢું છે એ હકીકતમાં નથી, એ આપણને ખાલી બતાવે છે. એમ સંસારના કોઈ પણ પદાર્થમાં સુખ નથી, પણ આપણને સુખ કોણ બતાવડાવે છે? ભાઈ પૈસામાં સુખ, પરિવારમાં સુખ, ધનમાં સુખ, મકાનમાં સુખ, એના માટે હું બધું જ પાપ કરવા તૈયાર થઈ જાઉં. એ સગવડ આપી શકે છે, સુખ નથી આપી શકતા. અને સગવડને આપણે સુખ માનીને બેઠા અને આ ભ્રમ પેદા કરાવવાનું કામ કરે છે મોહનીય કર્મ. બસ એના દ્વારા જ એની રાજ ચાલે છે. ભલભલી વિદ્વાન, તપસ્વી, ઘોર સંયમી, ઉત્કૃષ્ટ ચારિત્રવાન, ઉત્કૃષ્ટ સાવક, બહુ ઉત્તમ સજ્જન અને ખાનદાન, ઉત્તમ પવિત્ર કુલની અંદરમાં જન્મેલી વ્યક્તિઓને પણ થાપ ખવડાવવાનું કામ કરે છે આ મોહનીય કર્મ. ભલભલા સાધુ પુરુષો ઉપર ગયા હોય, 13મા ગુણસ્થાનક સુધી પહોંચ્યા હોય, 11મા ગુણસ્થાનક સુધી પહોંચ્યા હોય, પણ ત્યાંથી વળી પાછા ધડાક કરતા નીચે ગબડી પડે છે. બસ આ મોહનીય કર્મ એટલું ખતરનાક રહેલું છે કે એની ચાલબાજી એવી છે, એવી ચાલ ચાલશે કે આપણને દરેક પદાર્થમાં સુખના દર્શન કરાવશે, આપણને દોડાવશે, આપણને ભોગ રસમાં પાગલ બનાવશે, આપણને એવા દોડાવશે અને છેલ્લે પછી હાથ ઊંચા કરી દેશે. નરકમાં ગયા પછી આપણે કહીશું, દેખ તારા કારણે આવું થઈ ગયું, હકીકતમાં તો આમાં સુખ હતું નહીં, તે મને સુખ બતાવ્યું. તો કે તે કેમ જોયું? હું તો બધું કરું. બસ એમ કરીને નટી જાય. એટલે અંધ તો સારો કે એને સામે રહેલા પદાર્થ જ ન દેખાય, પણ આ મોહાંધ તો એટલો ભયંકર છે, એને જે ચીજ હાજર નથી છતાં પણ એમાં એ ચીજના દર્શન થાય. એટલા માટે મોહનીય કર્મને તલવારની ઉપમા આપી છે, જેની ઉપર મધ લગાવ્યું છે એવી તલવાર. એટલે વ્યક્તિને મધ દેખાય છે, પણ મધની નીચે, એ હનીની નીચે તલવારની ધાર નથી દેખાતી. એટલે મધ દેખાયું એટલે જીભ દ્વારા ચાટવાની અંદરમાં ગયો અને ચાટવાના કારણે એટલી તીક્ષ્ણ તલવારની ધાર હતી કે જીભ કપાઈ ગઈ. સ્વાદ પણ મળ્યો અને જીભ કપાઈ ગઈ. તો કેમ પહેલા એને ખબર ન પડી? બસ એ હની મધના લેયર નીચે ધાર છુપાયેલી હતી. બસ મોહનીય કર્મ આ જ કરે છે, આપણી સામે એક આવરણ ઊભું કરી નાખશે. અને હકીકતની અંદરમાં સુખ છે જ નહીં. મોહનીય કર્મ આપણને બતાવડાવે, જો આ સુખ છે, આ બ્યુટીફુલ છે, આ સુંદર છે, આને બહુ સૌંદર્યવાન કહેવાય, આ તો સરસ કહેવાય, આ તો વ્યક્તિ જોઈએ, આ વસ્તુ તો આપણી પાસે જોઈએ, આ વસ્તુ તો બ્રાન્ડેડ છે, અરે આના જેવી કોઈ ચીજ ન મળે, આ લઈએ એટલે મજા આવે, સારામાં સારું થાય. આ બધો જે ભ્રમ ઊભો કરાવડાવે છે મોહનીય કર્મ. એની ચાલબાજી બહુ ખતરનાક છે. એક વખત તમે એના ચાલમાં ફસાઈ ગયા પછી છોડે પણ નહીં. એટલે મોહનીય કર્મની ચાર ભયંકરતા, મોહનીય કર્મની સ્થિતિ સૌથી વધારે, એની શક્તિ સૌથી વધારે, એની ચાલબાજી સૌથી ભયંકર, અને ચોથા નંબરની અંદરમાં એનો અધિકાર, એની દાદાગીરી સૌથી વધારે છે. આ કર્મગ્રંથની ભાષામાં બતાવું છું. આ મોહનીય કર્મ કુવલીમાલા ગ્રંથની અંદરમાં મોહનું જે સ્વરૂપ બતાવ્યું છે એને આપણે એક નવી ભાષા દ્વારા જાણવું છે કે મોહનીય કર્મની દાદાગીરી, એનો રોફ, એનો અધિકાર આપણી ઉપર ખૂબ ચલાવે, ખૂબ દાદાગીરી મારે. કરના પડેગા વરના એસા નહીં ચલેગા, બસ રોફ મારવાનો, આપણી પાસેથી ધાર્યું કામ કરાવી લેવાનું. અને એક વાત બતાવું, એની દાદાગીરી કેટલી છે. જ્ઞાનાવર્ણીય કર્મનો હસ્તક્ષેપ માત્ર સાધનાના ક્ષેત્રમાં જ છે, જ્ઞાનના ક્ષેત્રમાં છે. જ્ઞાનાવર્ણીય કર્મનો હસ્તક્ષેપ એ આપણને ખાલી જ્ઞાન ભનતા અટકાવશે. એ દસના વર્ણ્યમાં આડું નહીં આવે, એ વેદનીયમાં આડું નહીં આવે. જ્ઞાનાવર્ણીય કર્મના કારણે વેદના વધે છે એવું નહીં થાય. તો પછી મૂર્ખ વ્યક્તિ છે ને હંમેશા બીમાર રહેવો જોઈએ. ઘણીવાર ઘણા મૂર્ખ વ્યક્તિઓ એવા તંદુરસ્ત હોય છે, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ નથી માટે મૂર્ખ બન્યો.
પરંતુ જ્ઞાનાવર્ણીય કર્મ ખાલી જ્ઞાન રોકે છે, બીજા બાબતમાં વચમાં આડો નહીં આવે. એ કે ભાઈ હું વચમાં ન આવી શકું, એ કામ બીજાનું કામ છે, મારે એમાં નહીં આવવાનું. પણ મોનીય કર્મની દાદાગીરી જોજો, એ બધે પોતાની ટાંગ ગળાવે, કોઈ પણ જગ્યા બાકી નહીં બચાવે. ઘણાના ટેવ હોય ને બધી બાબતમાં ટાંગ ગળાવવાની, બધાની અંદરમાં વચમાં આવવાનું, બધાની અંદરમાં એની ટાંગ વચમાં ઘુસાડી દે, બધામાં હસ્તક્ષેપ કરે, બધાની અંદરમાં વચમાં આવી જાય. તો આ મોનીય કર્મની આવી દાદાગીરી છે. એ જ્ઞાનાવર્ણીય કર્મ ખાલી જ્ઞાન રોકે, વેદનીય કર્મ ખાલી એનો અધિકાર છે, હસ્તક્ષેપ છે શરીરના ક્ષેત્રમાં. વેદનીય કર્મ કહેશે કે હું તમને શરીરમાં બીમાર રાખીશ, પણ તમે બુદ્ધિથી આઈન્સ્ટાઈન બની શકો છો, કારણ કે એ જ્ઞાનાવર્ણીય કર્મનો વિષય છે, મારો વિષય નથી. આજે છે ને એવા ઘણા બીમાર વ્યક્તિઓ છે, પણ એનું બુદ્ધિ પ્રતાપ જોવો, એનો તેજ જોવો, એની હોશિયારી જોવો, તો આમ બે મિસાલ લાગે. તો કેટલો મજાનો છે. બાકીના 7 કર્મ કેટલા સીધા છે, એ પોતપોતાના પોર્ટફોલિયો દ્વારા સિવાય બીજી કોઈ બાબતમાં ચંચુપાત નથી કરતા. જ્યારે આ મોનીય કર્મ સબ બંધન કા વેપારી, એ બધામાં હસ્તક્ષેપ કરે. એ મોનીય કર્મ પણ હસ્તક્ષેપ કરે, જ્ઞાનના ક્ષેત્રમાં પણ કરે, એ વેદનીયમાં પણ કરે. કઈ જગ્યાએ નથી કરતો એ સવાલ છે. શાંતિથી વિચારજો આ 4 ભયંકરતા. એ 14 પૂર્વધર આપણે બનીશું ને તો પણ આવીને ઉભો રહી જશે આપણી બાજુની અંદરમાં. આપણે કહીએ ભાઈ તું અહીં કેમ આવી ગયો, તારે શું કામ છે, હું જ્ઞાની છું, એ જ્ઞાનનો વિષય છે. એટલે જ્ઞાન ભણાવી લેશે, પણ જ્ઞાન ભણાયા પછી જે અહંકાર કરાવે છે ને એ મોનીય કર્મ કરાવે છે. સ્થૂલીભદ્ર સ્વામીજી 7 બહેનો વંદન કરવા માટે આવી, અને 7 બહેનોની સામે પોતાએ ભણેલી વિદ્યાનું પ્રદર્શન કરવાનું જે મન થયું, આ કોને કરાવડાવ્યું? વેદનીય કર્મ, મોનીય કર્મ. એકચ્યુઅલી જ્ઞાનાવર્ણીય કર્મ કહે છે એને ભાઈ તું શું કામ વચમાં આવે છે, ભાઈ જ્ઞાનનો વિષય છે, તું વચમાં શું કામ આવી ગયો? મોનીય કર્મ કે બધામાં હું ટાંગ અડાવીશ, મારો આ જન્મ સિદ્ધ અધિકાર છે. અને રિસર્ચની દાદાગીરી એટલે એ તમે જ્ઞાન ભણતા હો, અને જ્ઞાન ભણતા ભણતા તમને અહંકાર એવો ઉભો કરાવી આપે, અને આપણે અહંકારના કેપની અંદરમાં રાચી પડીએ, તો જ્ઞાનાવર્ણીય કર્મની સાથે પણ મોનીય કર્મ જોડાઈ જાય, નામ કર્મની સાથે પણ જોડાઈ જાય. કોઈ વ્યક્તિને પુણ્યનો ઉદય છે, જબરજસ્ત પુણ્યનો ઉદય છે, શરીર મજાનું મળ્યું છે, બહુ રૂપારું, બ્યુટીફુલ, હેન્ડસમ અને બહુ સુંદર શરીર મળેલું છે. હવે મળ્યા પછી એને ઉડભડ કપડાં પહેરવાનું મન થાય, અંગ ઉપાંગ દેખાડવાનું મન થાય, પોતાના શરીરનો ખરાબ ઉપયોગ કરવાનું મન થાય, તો એ મોનીય કર્મ આવે છે. આપ્યું છે નામ કર્મ, પુણ્ય કર્મ, પ્રકૃતિ, પણ વચમાં ટાંગ કોણે અડાવી નાખી? મોનીય કર્મ. કઈ બાબત એવી છે કે જેમાં મોનીય કર્મ ટાંગ નથી અડાવતો? બધી જ બાબતમાં વચમાં આવવાનું, અને એને કોઈ કહી પણ ન શકે, એને કોઈ અટકાવી પણ ન શકે. ભલા બાહોશ વ્યક્તિને બેહોશ બનાવવાનું કામ છે આ મોનીય કર્મનું. અને એવી બાહોશ વ્યક્તિઓ હતી. તમે જુઓ મથુરાના મંગુ આચાર્ય, 500 શિષ્યોના ગુરુ, યુગ પ્રધાન સમાન આચાર્ય, પણ આસક્તિ, ખાવાની આસક્તિની અંદરમાં લપટાઈ ગયા, અને મથુરાની ગંદી બસ્તી, એની ગટર, એ ગટરની બાજુની અંદરમાં રહેલા ખારના યક્ષ એ તરીકે એમનો જન્મ થઈ ગયો. હવે કેવો વચમાં આવી ગયો મોનીય કર્મ, અને કેવો શિકાર કરીને આઉટ કરીને બહાર નીકળી ગયો. બસ આ મોનીય કર્મની તાકાત છે. ભલી બાહોશ વ્યક્તિને બેહોશ બનાવવાનું કામ કરે છે મોહનીય કર્મ. આપણને એમ લાગે કે કેવો બાહોશ માણસ છે. હવે રથનેમી ભગવંત, નેમનાર પરમાત્માના સગ્ગા મોટા ભાઈ રથનેમી મુનિવર, એ જ ભવમાં મોક્ષમાં જવાના છે. ચરમ શરીરી, એ જ ભવ કોને કહેવાય? એ જ ભવમાં મોક્ષમાં જનારી વ્યક્તિને એક રાજીમતીની તરફ એક ખરાબ દ્રષ્ટિથી જોવાનું મન કરાવડાવ્યું. કોને કરાવડાવ્યું? આ મોનીય કર્મ. કયા સમયે, કઈ જગ્યાએ, કઈ ચાલ ચાલશે આ મોનીય કર્મ આપણે સમજી નથી શકતા, કારણ કે ઈશ્વરની એની આ દાદાગીરી છે. આપણે કદાચ એને કહીએ ને કે ભાઈ શું કામ વચમાં ટાંગ અડાવે છે, બધી જગ્યામાં અમને હેરાન કરે છે, અમારું જ્ઞાનનું ક્ષેત્ર છે, અમે જ્ઞાનના વાળા ફોડી લઈશું, તું શું કામ વચમાં આવી જાય છે? એ જ્ઞાન ભણતા ભણતા પણ અહંકાર કરાવડાવે. ઘોર તપસ્વી હોઈએ, આપણે ઉત્તમ સાધક હોઈએ, આપણે સારામાં સારા સજ્જન હોઈએ, તો પણ ગમે તારે મોનીય કર્મ હુમલો કરીને આપણી આખી તાસીર બદલી નાખે છે. નથી ઘણી વાર દેખાતું, એક વ્યક્તિ પહેલા સજ્જન હતો અને પછી આખો નાખો એવો બદલાઈ ગયો, તો આપણને થાય છે ને યાર કેવો બદલાઈ ગયો આ માણસ, પેલા કેવો હતો,
કેવો સારો સજ્જન હતો નાની ઉંમરની અંદરમાં. આ યુવાનીના કેપમાં માણસ કેવો રાક્ષસ જેવો બની ગયો છે, કેટલો ભયંકર બની ગયો છે. આ જે બદલાવી નાખે છે ને એ મોનીય કર્મની તાકાત છે. રાતોરાત ધરખમ ફેરફાર, રાતોરાત તમારો બદલાવ કરી નાખે. તો આ 4 મોનીય કર્મની ભયંકરતા, મોનીય કર્મની સ્થિતિ સૌથી વધારે, એની ચાલબાજી સૌથી વધારે, એની શક્તિ સૌથી વધારે, એનો અધિકાર, એની દાદાગીરી સૌથી વધારે છે. અને મોનીય કર્મને પુષ્ટ કરવામાં નામ કર્મની પુણ્ય પ્રકૃતિનો બહુ મોટો ફાળો છે. પુણ્ય જેમ જેમ વધે ને, જો એ પુણ્યાનુબંધી પુણ્ય નથી હોતું તો એ પુણ્યના કારણે ઓર માણસને અભિમાન ચડે. પુણ્યના ઉદયમાં પૈસા મળવાના, સત્તા મળવાની, સંપત્તિ મળવાની, સૌંદર્ય મળવાનું, રૂપ મળવાનું, પરિવાર મળવાનો, ઐશ્વર્ય મળવાનું, વાહ મળવાની, યશ કીર્તિ આબાદી ઇજ્જત મળવાની, સન્માન સગવડ સફળતા મળવાની. હવે આ બધાના કારણે જે અહંકાર ચડે, જોયું મારી પાસે આટલું બધું છે, જોયું મારી પાસે આટલું છે. આદિ મારી સામે પરમાત્માના આત્મા એ જ કરી દીધું ને, એક અહંકાર કરીને બેઠા. બસ એ જે થાય છે ને એ આ બધું કરાવડાવે છે બેઠો બેઠો મોહનીય કર્મ. એટલે મોહનીય કર્મને પુષ્ટ કરવામાં નામ કર્મની પુણ્ય પ્રકૃતિનો બહુ મોટો ફાળો છે. એટલે આ મોહનીય કર્મથી છૂટવા માટે આ મહાત્મા આપણને આ કથા બતાવે છે. પણ 2-3 દિવસ આપણે આ સ્વરૂપને જાણવું છે. એટલી બધી મોહનીય કર્મની કર્મ ગ્રંથોની અંદરમાં જે વાતો બતાવી છે, વિસ્તાર વધારે એ નામ કર્મ અને વિકાર વધારે એ મોહનીય કર્મ. નામ કર્મથી વિસ્તાર વધવાનો, જેનું નામ કર્મ સારું હશે ને એની યશ કીર્તિ આબાદી પરિવાર બધું એનું ફેલાતું જવાનું. એટલે નામ કર્મ ખાલી વિસ્તાર કરાવી આપે છે, પણ એમાં વિકાર પેદા કરાવવાનું કામ આ મોહનીય કર્મ છે. એમ લખ્યું છે કર્મ ગ્રંથોની અંદરમાં, અગર આ મોહનીય કર્મ જો ન હોત, માત્ર 7 જ કર્મ હોત તો દુનિયાની અડધા ઉપરની વસ્તી પોપ્યુલેશન સીધું મોક્ષની અંદરમાં ચાલી ગયું હોત. સર્વ કર્મનો ક્ષય કરીને સૌથી આડું આવે, સૌથી વચમાં આવે, મોક્ષ માર્ગના દરવાજા ઉપર સૌથી આડો કોઈ આવનારો હોય, 7 કર્મો નથી, પહેલા બતાવી દીધું આ મોહનીય કર્મ છે. ભલભલાને બેહોશ બનાવી દે, ભલભલી વ્યક્તિને ઉલટા ભણાવી દે, ભલભલી વ્યક્તિને કાંઈનું કાંઈ સમજાવી દે. એટલે સ્થાનાંક આચારાંક સૂત્રની અંદરમાં એક વાક્ય આવે છે, જે એગમ નામે સે બહુમ નામે. આ એક સરસ મજાનું સૂત્ર બતાવ્યું છે ભગવાન મહાવીરે આચારાંક સૂત્રની અંદરમાં. જે એગમ નામે સે બહુમ નામે, મતલબ જે એકને નમાવે છે એ ઘણા લોકોને નમાવી શકે છે. અને આ એક એટલે ટીકામાં લખ્યું છે મોહનીય કર્મ. જે વ્યક્તિએ મોહનીને ઝુકાવી નાખ્યું ને, સમજો એનાથી બધા ઝૂકી ગયા. જે વ્યક્તિને એ ચીજ મળ્યા પછી જે વિકૃતિ પેદા થાય છે, વિકાર, મેં કીધું ને વિસ્તાર વધારે છે નામ કર્મ અને વિકાર વધારે છે એ મોહનીય કર્મ. એટલે અસાતા વિદનીય પાપ અપાવનારું કર્મ છે, જ્યારે મોહનીય કર્મ પાપ કરાવનારું કર્મ છે. અસાતા વિદનીય ખાલી આપણને પાપ આપી દેશે, કરવું ન કરવું નક્કી આપણે કરવાનું, પણ આ મોહનીય કર્મ તમને સીધું જ પાપ કરાવી દેશે, સીધું પાપ જ કરાવી દે. એટલે આપણા સંસાર પરિભ્રમણના મૂળની અંદરમાં માત્ર 2 જ પરિબળો છે. સૌથી મુખ્ય 2 પરિબળોએ મોટો ભાગ ભજવ્યો છે આપણા સંસારના વિસ્તરણની અંદરમાં. એક તો ઉકળાટનો ભાવ અને બીજા નંબરમાં આસક્તિનો ભાવ. ઉકળાટ ભાવ એટલે કસાય, ક્યારેક આવેશમાં આવી ગયા, ક્યારેક રોષમાં આવી ગયા, ક્યારેક ગુસ્સામાં આવી ગયા અને ન બોલવા જેવું બોલી દીધું, ન કરવા જેવું કરી દીધું. આ એ છે ઉકળાટ ભાવ છે. એટલે આપણા સંસારના પરિભ્રમણના મૂળની અંદરમાં 2 પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો છે. એક ઉકળાટ ભાવ અને બીજા નંબરમાં આસક્તિ ભાવ. આ આસક્તિ ભાવ એટલે મોહનીય કર્મ. હર વસ્તુ ઉપર આસક્તિ, વસ્તુ, વ્યક્તિ, પરિવાર, કપડાં, ચંપલ, જૂતા, જૂના કપડાં, નવા કપડાં, મકાન, ઘર, જગ્યા, બસ જ્યાં સારું દેખાયું ને ત્યાં સીધી આસક્તિ મનની અંદરમાં ઊભી થઈ જાય છે. સરસ છે, બહુ સુંદર છે, હવે આ મને મળવું જ જોઈએ, મારી પાસે હોવું જ જોઈએ, હું પણ આવી વસ્તુ ઘરની અંદરમાં લઈ આવું, હું પણ આવું ફલાણું કરી દઉં. આવું જે મનની અંદરમાં જે ચક્ર ચાલે છે આને કહેવાય છે મોહનીય કર્મ છે. એટલે કે સંસાર પરિભ્રમણના 2 મુખ્ય પરિબળ ઉકળાટ ભાવ અને આસક્તિ ભાવ. ઉકળાટ ભાવ જાય છે કસાયના ઘરની અંદરમાં, ક્રોધ માન માયા લોભ,
આ બધા જે કસાયો છે એ બધા ઉકરડ ભાવ કહેવાય. ઉકરાટ એટલે માણસને ઠરવા ના દે. જેમ પાણીમાં ઉભરો આવે અને પાણી જેમ શાંતિથી ઠરે નહીં, એવી રીતે માણસને સતત ઉછાળ્યા કરતો હોય છે. એટલે આ ઉકરાટ ભાવ છે. બીજા નંબરમાં આસક્તિ ભાવ. આ આસક્તિ એટલે મોહનીય કર્મ. સતત કઈ ને કઈ ચીજની આસક્તિ આપણા મનની અંદરમાં પેદા કરાવ્યા કરે. આ અંગેની એક હજી પણ થોડું સ્વરૂપની વાતો આપણે આવતીકાલે કરીશું. અને પછી તરત જ આપણે મોહનીય કર્મ ઉપર મોહ દત્તની કરુણ કથા છે. એટલી કરુણ કથા છે, વાંચતા એમ લાગશે કે કદાચ આપણા અને મારા તમારા જીવનની આ કથા છે. આપણે પણ આવા મોહ કરીને બેસતા હોઈએ છીએ, વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર, વાતાવરણ ઉપર, સામગ્રીઓ ઉપર. કારણ કે મોહનીય કર્મ જ આપણને એવા જારમાં જ લપેટી લે કે ચીજ નથી હોતી છતાં પણ સારી બતાવડાવે છે જ નહીં હકીકતમાં એ ચીજ. આ ગંદકીથી ભરેલું શરીર, શું એમાં તમને સારા દેખાય? છતાં પણ કેવા બધા એના કવિતા બનાવે છે અને કેવા બધા એના સ્લોગન બતાવે છે, કેવા મૂવીના ગીતો બનતા હોય છે. હવે ગંદુ ગોબરું શરીર, શરીરમાંથી અશુચિ ઝર્યા જ કરે, શરીરમાંથી ગંદકી નીકળ્યા જ કરે, છતાંય એ શરીરને લોકો એવા સ્વરૂપે રજૂ કરે કે માણસને એક મોહ ઉભો થયા વગર નથી રહેતો. બસ આ મોહનીય કર્મ છે. એ અંગેની બીજી વિશેષ કેટલી વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.